અમદાવાદમાં માજી સૈનિકો દ્વારા ચક્કાજામ ઓપરેશન અનામત આંદોલન ઉગ્ર બન્યું। સૈનિક સંગઠનના પ્રમુખ નિમાવતને 30 મિનિટમાં છોડવા અલ્ટિમેટમ। પોલીસને જાતે જ અટકાયત કરાયેલા પૂર્વ આર્મી જવાનોને ગાડીમાંથી બહાર કાઢવા પડ્યા। ગુજરાતમાં મેઘમહેર, હવામાન વિભાગે 7 જિલ્લામાં જાહેર કર્યું રેડ એલર્ટ। ભારેથી અતિભારે વરસાદની આગાહી। ટ્રેનની મુસાફરીમાં વિમાન જેવા નિયમો, સામાનના વજનના નિયમોનું કડકાઈથી પાલન કરાવાશે। એક પેસેન્જર 3 ટાયર એસી અને ચેર કારમાં 40 કિલોથી વધારે વજન નહીં લઈ જઈ શકે। બોટાદના સાળંગપુર રોડ પર રિક્ષાને બચાવવા જતા કાર પલટી મારીને ઊંધી પડી। અકસ્માતમાં એક વૃદ્ધ મહિલાનું મોત જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી। ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચાશે ત્યારે વોટ ચોરીમાં ભાગીદાર થનારા ચૂંટણી કમિશનરો સામે કડક કાર્યવાહી કરાશે। રાહુલ ગાંધીની ચેતવણી। બિહારની સભામાં કહ્યું, વોટ ચોરોએ ભારત માતાની આત્મા પર હુમલો કર્યો। પવિત્ર શ્રાવણ માસમાં ઘેર બેઠા મળશે સોમનાથ અને કાશી વિશ્વનાથ મહાદેવનો પ્રસાદ। માત્ર ₹251નો મની ઓર્ડર કરતા લાભ મળશે। પોસ્ટ વિભાગ દ્વારા અનોખી પહેલ। કેન્દ્ર સરકારે રાજસ્થાનના કોટાબુંદીમાં 1507 કરોડ રૂપિયાના ખર્ચે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી। 8307 કરોડ રૂપિયાના ખર્ચે કટક અને ભુવનેશ્વરમાં 6 લેન એક્સપ્રેસ કંટ્રોલ્ડ રિંગ રોડના નિર્માણને પણ મંજૂરી આપી। ભારતની મુલાકાતે આવેલા ચીની વિદેશ મંત્રી વાંગ યી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ। સરહદ પર શાંતિ અને પીએમ મોદીની ચીની મુલાકાત મુદ્દે વાતચીત થઈ। સેકનિલ મીડિયા રિપોર્ટના ડેટા અનુસાર વોર એ અત્યાર સુધીમાં ભારતીય બોક્સ ઓફિસ પર 183 કરોડ રૂપિયાની જ્યારે કુલીએ ₹206 કરોડ રૂપિયાની કમાણી કરી। મહાઅવતાર નરસિમ્હાએ અત્યાર સુધીમાં 212.75 કરોડની કમાણી કરી। ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત સાયબર ગઠિયાઓ સામે પોલીસે ગુજસી લગાવી। ક્રિપ્ટોકરન્સી રેકેટના 7 ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી। 2 આરોપીઓની ધરપકડ। આરોપીના એકાઉન્ટમાં ક્રિપ્ટોકરન્સીના 300 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા। મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ મળ્યું। 23 ઓગસ્ટથી મુંબઈ અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ઊભી રહેશે। CR પાટીલ રહેશે ઉપસ્થિત। સ્ટોપેજ મળતા મુસાફરોને સીધો લાભ મળશે। ભારે વરસાદને કારણે મુંબઈથી 8 ફ્લાઇટ્સ ગુજરાત અને તેલંગાણા તરફ ડાયવર્ટ। 250થી વધારે ફ્લાઇટ્સ લેટ। લોકલ ટ્રેન સર્વિસ ડાઉન। નાંદેડ કલેક્ટરે કહ્યું, SDRFે 300 લોકોને બચાવ્યા। CMએ કહ્યું, નાંદેડમાં 8ના મોત। કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને આપી મંજૂરી। ઓનલાઈન ગેમિંગને દંડનીય અપરાધ તરીકે રજૂ કરવામાં આવ્યું। લોકસભામાં બુધવારે આ બિલ રજૂ કરવામાં આવશે। આ બિલના રેગ્યુલેટરથી ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં પારદર્શિતા અને નિયંત્રણ વધશે। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર।